અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદમાં નશામાં ધૂત કાર ચાલકે ગાયને ટક્કર મારતા મોત. અમદાવાદના વટવામાં વહેલી સવારે કાર અકસ્માતની ઘટના બની. જોગણી માતાના મંદિર પાસે નશામાં કાર ચાલકે ગાયને અડફેટે લેતા ગાયનું ઘટનાસ્થળે મોત નીપજ્યું. શખ્સ ગાયને ટક્કર માર્યા બાદ અન્ય કારને પણ અડફેટે લીધી હતી. અકસ્માતને પગલે લોકોનું ટોળું સ્થળે એકઠું થઈ ગયું હતું. લોકોએ કાર ચાલક યુવકને પકડી પાડ્યો હતો. કારની તપાસ કરતા સીટ પરથી ખાલી દારૂની બોટલ મળી આવી હતી. સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરૂ. સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આજ એટલે કે 17 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. ધોરણ 10માં ગણિતનું, ધોરણ 12માં આંતરપ્રિન્યોરશિપનું પેપર છે. વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે પરીક્ષા આપવા આવ્યા, પરંતુ કેટલાક વિદ્યાર્થી અને વાલીઓમાં બોમ્બની ધમકીને લઈને ચિંતા પણ હતી, જેથી કેટલાક વાલીઓ પરીક્ષા દરમિયાન સ્કૂલની બહાર જ રહ્યા. નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીએ 17 લાખ ગુમાવ્યા. રાજ્ય સરકારના સિંચાઈ વિભાગમાંથી નિવૃત્ત થયેલા અધિકારી સાથે ₹17 લાખની છેતરપિંડી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાઈ છે. નિવૃત્ત કર્મચારીને પેન્શન મળતું હોય છે, ત્યારે દર વર્ષે હયાતીનું સર્ટિફિકેટ આપવાનું રહે છે. જે સર્ટિફિકેટ આપવાના નામે ફેસબુક પરથી બેંકના નામની બોગસ લિંક અને પેજના મારફતે હયાતી આપવાનું માની ગઠિયાઓનો શિકાર બની ગયા. આ મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કરોડોની છેતરપિંડી કરનાર અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈના દહીસરમાં 100થી વધુ લોકો સાથે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે છેતરપિંડી કરનાર અને MPID ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અમદાવાદ એરપોર્ટ પરથી આરોપીની ધરપકડ કરી. મહારાષ્ટ્રના ત્રિપુટી, હાલમાં નરોડા ખાતે રહેતા સુજીત દેવ નામના આરોપીએ તેના સાથીઓ સાથે મળીને લોકોને કરન્સીના નામે છેતરી કરોડો રૂપિયા પડાવી લીધા હતા. સરપંચની ચૂંટણીમાં હરીફ ઉમેદવારને હરાવવા પૈસાની જરૂર હોય ચોરી કરી. અમદાવાદના ઘાટલોડિયામાં થયેલી ₹13 લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. ઘાટલોડિયામાં રહેતો પરિવાર જનોઈ પ્રસંગમાં રાજકોટ ગયો હતો. તે સમયે તસ્કરોએ ઘરના ધાબા પરની વેન્ટિલેશન જાળીનો કાચ ખોલીને સોના ચાંદીના ₹13.03 લાખના દાગીનાની ચોરી કરી. ઝોન 1 LCBએ ચોરી બાદ 200થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા, જેના આધારે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો. તપાસમાં સામે આવ્યું કે આરોપીના વતનમાં યોજાનાર સરપંચની ચૂંટણીમાં સામેવાળા ઉમેદવારને પછાડવા માટે કેટલો ખર્ચ થવાનો હતો, આ ખર્ચને પહોંચી વળવા માટે ચોરી કરી. આરોપી દિનેશ મીણા પાસેથી 37.39 લાખના દાગીના અને બાઇક મળીને કુલ 38.63 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. ₹3.21 કરોડની ઉચાપત કેસમાં 3 આરોપીને 3 વર્ષની કેદ. અમદાવાદમાં આવેલ સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલમાં 3.21 કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ સહિત 3ને મેટ્રો કોર્ટે 3 વર્ષની કેદની સજા ફટકારી છે. આ સાથે જ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે નોંધ્યું કે શાળામાં છેલ્લા 1 વર્ષથી ફરજ બજાવતી મહિલા એકાઉન્ટન્ટે પૂર્વ પ્રિન્સિપાલની બોગસ સહીઓ કરીને વાલીઓ પાસેથી મળેલી રોકડ ફી જમા ન કરાવી ₹3.21 કરોડ જેટલી રકમની ઉચાપત કરી હોવાનું પુરવાર થાય છે. ત્યારે આરોપી સામે દયા ન દાખવી શકાય. આ કેસમાં પોલીસે તપાસ કરી મહિલા ક્લાર્ક મનીષા વસાવા, ધીરેન અધિકારી તથા જયેશ વસાવાની ધરપકડ કરી ચાર્જશીટ કરી હતી. અમદાવાદ આવતી જતી 40 ફ્લાઇટ લેટ. દેશભરમાં ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી. આવી પરિસ્થિતિમાં પાયલટોની મુશ્કેલીઓમાં ધ્યાનમાં રાખીને ફ્લાઇટોના ટેકઓફ મોડું કરવામાં આવતું. તેના પગલે દેશભરના મુસાફરો પરેશાન થઈ ગયા. હવે ઠંડી અને ધુમ્મસ ઘટી ગયા છે, તેમ છતાં અમદાવાદ આવતી જતી 40 ફ્લાઇટો નિયત સમય કરતાં મોડે પડી હતી, જેના કારણે મુસાફરો પરેશાન થઈ ગયા હતા. અમદાવાદ અને ઉદયપુર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે નવી વંદે ભારત ટ્રેન શરૂ. અમદાવાદને જોડતી વંદે ભારત એક્સપ્રેસની 6ઠ્ઠી ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદથી ઉદયપુર વચ્ચે દોડતી આ નવી ટ્રેન પ્રથમ દિવસે જ ઉદયપુરથી અસાવા રેલવે સ્ટેશન પહોંચી હતી. આ ટ્રેન તેના નક્કી કરેલ સમય મુજબ અસારવા રેલવે સ્ટેશન પહોંચી હતી. મુસાફરો અને રેલવે અધિકારીઓમાં નવા પ્રારંભને લઈને ભારે આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉદયપુરથી પ્રસ્થાન કરેલી વંદે ભારત ટ્રેન 4.5 કલાકમાં અસારવા રેલવે સ્ટેશન પર પહોંચી હતી. અકસ્માત કેસમાં મૃતકના પરિવારને ₹1.20 કરોડ ચૂકવવા હુકમ. ગુજરાત હાઈકોર્ટમાં ખાનગી વીમા કંપની દ્વારા રાજકોટ મોટર અકસ્માત ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા વર્ષ 2021માં અપીલ ચુકાદાને વર્ષ 2022માં પડકારવામાં આવેલો હતો, જેને હાઈકોર્ટે નકારી દેતા ટ્રિબ્યુનલ નક્કી કરેલ રકમ ઉપરાંત ₹23,000 મૃતકના પરિવારજનોને ચૂકવવા હુકમ કરવામાં આવે છે. રાજકોટની મોટર અકસ્માત ક્લેમ ટ્રિબ્યુનલમાં 24 વર્ષીય મૃતક યુવકના માતા-પિતાએ 1 કરોડના વળતરનો દાવો 18% વ્યાજ સાથે મેળવવા દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવ્યા મુજબ યુવક જામનગરથી રાજકોટ આવી રહ્યો હતો, જ્યારે એક બોલેરો જીપ રાજકોટથી જામનગર જઈ રહી હતી. ત્યારે બોલેરો ચાલકે ઝડપે અને ગફલતભરી રીતે ગાડી ચલાવતા બોલેરો ડિવાઈડર કૂદીને સામે આવતી મૃતક યુવકની ગાડીને અથડાઈ હતી.
ફેદરા હરિપુરા હાઈવે પર કાર રોડ નીચે ઉતરી ગઈ. ધંધુકા ફેદરા હાઈવે પર હરિપુરાથી ફેદરા માર્ગ પર મુરલીધર હોટલ નજીક એક કારને અકસ્માત નડ્યો. સાળંગપુરથી દર્શન કરીને અમદાવાદ પરત ફરી રહેલ કાર ચાલકના ઘટના બની. હોટલ નજીક અચાનક કારનું સ્ટીયરિંગ લોક થઈ ગયું, જેના કારણે કાર રોડની સાઈડમાં આવેલ ખેતરમાં ઉતરી ગઈ. અકસ્માત થતાં સ્થાનિક લોકો અને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો મદદ માટે દોડી ગયા હતા. સદનસીબે અકસ્માતમાં કારમાં સવાર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને તેને કોઈ ગંભીર ઇજા થઈ ન હતી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.